ટેકનોલોજીના મામલામાં આગળ રહેલા જાપાનના એક એવા ગામમાં માનવ વસ્તી લુપ્ત થઈ રહી છે અને અહીં લોકો કરતા માણસો જેવા દેખાતા પૂતળાઓની સંખ્યા ઘણી વધુ છે. જાપાનની વસ્તી દર વર્ષે ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર 2050 સુધીમાં આ દેશની વસ્તી 100 મિલિયનથી ઓછી થઈ જવાની સંભાવના છે. એવામાં જાપાનમાં એક એવું અનોખું ગામ આવેલું છે જ્યાં લોકો કરતા માણસો જેવા દેખાતા પૂતળાની સંખ્યા વધુ છે. ટેકનોલોજીના મામલામાં આગળ રહેલા જાપાનમાં આ ગામની માનવ વસ્તી બિલકુલ ઓછી છે અને લગભગ આખા ગામમાં માત્ર વૃદ્ધો જ બચ્યા છે. યુવાનોની સંખ્યા ઓછી હોવાને કારણે આ ગામમાં 18 વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો નથી. કહેવાય છે કે એક સમયે આ ગામની વસ્તી 300 હતી, પરંતુ સમયની ગતિ સાથે લોકો પણ ગામ છોડીને જતા રહ્યા અને અત્યારે લગભગ 30 જેટલા જ લોકો આ ગામમાં રહે છે. આ ગામ જાપાનના શિકાકુ ટાપુ પર આવેલું છે જેનું નામ નાગારો છે. અહીં પૂતળાઓની સ્થાનિક ભાષામાં બિંજુકા કહેવાય છે. લોકો જ્યારે આ ગામનો પ્રવાસ કરે છે ત્યારે એમને બસ સ્ટોપ પર અને અન્ય જાહેર સ્થળોએ મુસાફરો જોવા મળે કે ના મળે, પરંતુ આ બિંજુકા જરૂરથી જોવા મળે છે. કહેવાય છે કે અહીંયા લગભગ 300 થી 350 જેટલા પૂતળાઓ જોવા મળે છે અને ઘણી વખત પ્રવાસીઓ રાતે એમને જોઈને ડરી પણ જાય છે. આ ગામમાં આવી પૂતળા બનાવવાની કહાની બહુ જૂની નથી. તેની શરૂઆત માત્ર 10 વર્ષ પહેલા થઈ હતી. કહેવાય છે કે એક સમયે આ ગામમાં સારી એવી વસ્તી હતી, પરંતુ ધીમે ધીમે લોકો કામની શોધમાં સ્થળાંતર કરવા લાગ્યા અને આખું ગામ ખાલી થવા લાગ્યું. જ્યારે ગામમાં માત્ર થોડાક જ લોકો રહી ગયા તો અહીંના રહેતા લોકોએ એમની એકલતા દૂર કરવા માટે આ રસ્તો શોધી કાઢ્યો અને આખા ગામમાં વિવિધ સ્થળોએ પૂતળા ગોઠવવાની શરૂઆત કરી. સૌથી પહેલું પૂતળું આ ગામમાં રહેતી મહિલાએ તેના પિતાના કપડાનું તૈયાર કર્યું હતું. એટલું જ નહીં, ઓક્ટોબરના પહેલા રવિવારે અહીં એક ખાસ તહેવાર ઉજવવામાં આવે છે જેમાં દૂર દૂરથી લોકો પૂતળા જોવા માટે આવે છે. હું આશા રાખું છું કે આપને આ વિડીયોમાં કંઈક તો જાણવા મળ્યું જ હશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.